ભાઈ કેવું થયું છે? કેવું છે? ગોઠવાઈ ગયું છે. ગોઠવાઈ ગયું બધું. આ અહીંયા મનાલીની ફેમસ અટલ ટનલ છે. વોશરૂમ કરીને એનો આવે છે. સબસ્ક્રાઇબ કરતા. સબસ્ક્રાઇબ કરના ભાઈ બધા. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આઈ હોપ મસ્ત છો, તંદુરસ્ત હતો. અત્યારે પડી ગઈ છે સવાર અને અમે અત્યારે અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા. અત્યારે બધા નાસ્તો કરીને બધા વયા ગયા છે. આ જો ભાઈ અહીંયા ફોનમાં તો વાત કરી ગયા હતા ઉપર. અહીંયા અમારી હોટેલ છે. હોટલ ને હોસ્ટેલ રાખી છે ને બધા નાસ્તો કંઈ નાવા આવી ગયા છે. અમારે બધાને જે નાવાનું બાકી 3-4 દિવસથી બરફમાં હતા એટલે નાહ્યા જ નથી. આજે ફાઇનલ અમે નાહવા નથી. મળીએ નાઈને પછી બતાવું તમને. આજથી પાછો વ્લોગિંગ શરૂ કરી દીધું છે અને આજથી રેગ્યુલર પાછો વ્લોગ આવવા મળશે આપણા કન્ટિન્યુ. અને આ આપણે હું જે અમતા પાસ ગયો હતો એનો વ્લોગ આવશે, પણ એનો વ્લોગ મોડો આવવાનો છે કે એમાં એડિટિંગમાં વાર લાગે એવી છે. 3 દિવસનું ભેગું છે એટલે મારે મેં કંઈક વિચાર કર્યો છે કે અલગ રીતે હું મૂકું. એટલે પ્રોસેસમાં જોઈએ નહીં. સુરત આવીને બધું કરીએ. બસ આજનો છેલ્લો દિવસ છે. કાલે તો મેં તો સુરત જવા નીકળી જવાનું. 2 દિવસ છે. 2 દિવસમાં અહીંયા પહોંચી જાય. અત્યારે અહીંયા તો આજનો દિવસ છે. ફૂલ એન્જોય કરવાનો છે અને ફરવાનો છે. અત્યારે જોવો બધું વાતાવરણ બહુ મસ્ત મસ્ત છે. આજે કલર કરી નાખવાનું છે. વાગવાનું થશે 11 વાગવા આવી ગયા. આપણે ફૂલ રેડી થઈ ગયા છીએ. અહીંયા હું છું. આ બધા મારા ભાઈબંધુઓ છે. તારું નામ શું છે ભાઈ? ક્રિશ. તારું નામ? સ્નેહ. પછી આ જો મીત છે. આ મારો ભાઈ ગૌરવ. ઓ હાય. ફૂલ રેડી થઈ ગયા છે. બીજા 2-3 બંદા હજી રેડી થાય છે અને હવે જાય છે અહીંયા મનાલીમાં રાઉન્ડ મારવા હતું. ફરશું આજનો દિવસ, કેમ કે કાલની અમારી ટ્રેન એટલે નીકળી જવાનું. અત્યારે તડકો છે, મોસમ બહુ મસ્ત થઈ ગયું છે. હવે આ પાર્ટી છે અમારી યાર ફરવાના છે અને બાકાજી બોલાવાના છે. ફૂલ બોલાવી નાખો ને ભાઈ બાકાજી. એક નંબર. હા ભાઈ વેસુનો છે, વેસુનો. સુરત વાળા બધા ભેગા થયા, મજા આવે છે. નીકળી ગયા છે જવા માટે. બધા પાછળ ચાલતા ચાલતા આવે છે. જો ગુજરાતી હોય ને, ગુજરાતી ત્યાં કાંઈ ન ઘટે. અમારી યાર એક હરિયાણા ને ક્યાંના છે ખ્યાલ નથી, પણ ત્યાંને ભાઈ અમારે યાર જોડાઈ ગયા છે. એ અમારે યાર અત્યારે ફરવા આવે છે. એટલે બસ મજા આવે છે. અહીંયા જોવા તમે રીતના પતલી ગલી છે. પહાડો ઉપર અમે આજ રોકાણા હતા. આવું બધું આ બાજુનો ભાઈ વધ્યો છે. બધી હોટલો છે, મજા આવે એવું છે. અને અત્યારે તો 10 ડિગ્રી તાપમાન છે પ્લસ, એટલે વાંધા જેવું કંઈ છે નહીં. નીકળી ગયા છીએ. ત્યાં ગઈ તમને બતાવી રસ્તામાં. તમારી એક આ બાઇક છે, આગળ બીજી 3 બાઇકો જાય છે, દેખાતું હોય. આમ જો ઓલા પણ બરફ, ફૂલ બરફ છે. આ જો અહીંયાથી રિવર જાય. જઈએ બતાવું. અત્યારે ચોલે કુલચે ખાવા ઉભા છે એમને. ક્યાં છે એ તો ખબર છે ને, પણ ઘડીક ઉભા રહી ગયા. ગાડી એક બંધ થઈ ગઈ હતી. કઈ કદાચ એક ગાડી બંધ થઈ ગઈ હતી એટલે ગાડી હતી કઈ ઉભા ગયા. મંગાવી લીધું. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આ અહીંયા મનાલીની ફેમસ અટલ ટનલ છે. આ જો તે બહુ મસ્ત છે. આ બહુ લાંબુ ટનલ છે. અત્યારે અમે આ ડોલમાં ધાબા ઉપર ઊભા છીએ. ઓલા એક હરિયાણા વાળા કે ત્યાંના ભાઈ છે ને, હિન્દી વાળા, એને ભૂખ લાગી છે. કોઈને બહુ ભૂખ લાગે છે, એને ખબર છે એની ભૂખ લાગે છે.
અત્યારે અમે નીકળ્યા ત્યારના બીજી વાર ભાઈ જમવા બેસે છે. જમાડી દેવી તો મજા આવે છે એટલે વાંધો નથી. અત્યારે વાતાવરણ ટાઢું વતન થઈ ગયું છે અને આમે જો બરફ થઈ ગયું છે. ચાલો વોશરૂમ કરીને એલો આવે છે. સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઈબ કરના તમારે બધા આપણા ગુજરાતી હોય મજા આવે એવા. અહીંયા જમવા લઈ ગયો તો બધા એને કહ્યું કે અહીંયા જમી લઈએ બધા ગોઠવાઈ ગયા હવે. આને ખાવાનું ખાવાનું ને આ ખાવાનો ફોટો ખાવાનું નથી. આ જ્યુસ વાળો માણસ છે. જ્યુસ જ જ્યુસ કયું જ્યુસ એ જો બેઠો એ જો પેગવીન જેવો લાગે છે. પેગવીન જેવો. અરે ભાઈ તું જે સમજે અત્યારે ભાઈ ઘરે વહી જાવ. સૌથી અમારી ગ્રુપમાં સૌથી વધારે ઠંડી એને જ લાગે છે. જો પૈસા વાળા ઈ છે. હું કે તું પૈસા વાળા ઈ છે અમારા ગ્રુપમાં. સૌથી રૂપિયા વાળો યાદ છે. હા. સૌથી રૂપિયા વાળો ઈ છે. हाँ ये क्या जल्दी करो चेक करो ये पानी टैंक આવી ગયા છે અમે અહીંયા શિશુ લેક પર. અહીંયા જો આ લેક છે. અમારા 3-4 બંદા આગળ જાય છે, 3-4 બંદા પાછળ છે. અને હું હાલતો જાઉં છું. અત્યારે પગ બહુ દુખે છે. કાલે જે હાલીને આવ્યા હતા ને બહુ એટલે થોડું દુખે છે. અહીંયા છે. હવે અહીંયા ઘડીક ચીલ મારશું પછી પાછા આપણે હોટલ તરફ પ્રસ્થાન કર્યું. કેમ કે અહીંયાથી 40 કિલોમીટર કે રાતે પાછું બહુ વાર લાગે. સ્ટારબક્સ માં આવ્યા તો તમને ખબર જ છે હું તે કોફી પીતો નથી. આ લોકોએ બધા કોફી લીધી હતી. જઈએ છીએ હવે હોટલ તરફ. 5 કિલોમીટરનો રસ્તો છે એને હોસ્ટેલે જઈને બતાવીએ શું કરીએ છીએ. કોણ કે સુરતમાં તે ખાલી ટ્રાફિક છે. જો મનાલીમાં ટ્રાફિક છે. અત્યારે ફૂલ ટ્રાફિક છે. ફૂલ 2 વાગના રોડ રાખા જામ છે. અને અહીંયા તો લોકો રોડ ઉપર ગાડીઓ પાર્કિંગ કરીને 3-3, 4-4 દિવસ ફરવા વયા જાય છે. અહીંયા તો નથી ટ્રાફિક બધું થાય જ છે. મુંજા જો કઈ છે નહીં. હવે કહીને જો અમે આ વખતે કહેતા હોય ને કરમ કરવા જઈને કાંડ એવું થયું છે. આ ભાઈ જો ઉભો જ દેખાડતો ગાડી સ્લીપ મારી ગઈ છે. આને ઓલા ઓકે પાજી ક્યાંનો છે ભાઈ? ક્યાંનો છે? હા જો ભાઈ કેવું થયું છે? કેવું છે? ગોઠવાઈ ગયું છે. ગોઠવાઈ ગયું બધું. આ કોઈ ભાઈ ગોઠવાઈ ગયો છે ને સારું. એટલું બધું નથી વાગ્યું પણ આમ અંદરથી મૂંઢા વાગ્યું એવું લાગે છે. અત્યારે રેડી થઈ ગયું. જયારે પડ્યો ત્યારે તો હાલી નહોતો. એક તો એ ઓલા હિન્દી વાળા ભાઈ ને લીધે થોડો કટવાઈ ગયું છે. હિન્દી એ હિન્દી વાળા ભાઈ થોડાક પાસ થઈ ગયા હતા. જો કે ઢાળ હતો એમાં વરસાદ આવતો હતો. હિન્દી વાળા ભાઈ બહુ લીવર આપી દીધું. એ ભાઈને જો કે ધીમે આંકો નથી કેમ કે વરસાદી આવતો હતો ને ઢાળ હતો. એમાં એ ભાઈ થી ઢાળ એમાં ટર્ન આવ્યો એમાં બ્રેક મરાઈ ગઈ એટલે ગોઠવાઈ ગયું છે. પણ કાંઈ વાંધો નહીં. એલા કરે આવું વધારે નથી વાગ્યું એટલે કાંઈ વાંધો છે નહીં. અત્યારે જમવા જાય છે અહીંયા બધા બાકાજી કી બોલાવે છે. બહાર વેધર જુઓ તમે ખાલી અત્યારનો. અહીંયા બધા વાદળ આવી ગયા છે. આ બધા વાદળ છે. અત્યારે જમવા જાય છે અને બતાવી હું ખાઈ છું. બાકા જગ્યાએ બહુ બધા મજા આવી ગઈ. આપણા દિવસમાં બહુ મોજ થઈ. અત્યારે બાકા જગ્યા બધા બોલાવતા હતા. અહીંયા જો 2 બંદો એક અહીંયા જો ઘરવાળા વાતો કરે છે. એક આયરો હાલો જાય છે. બીજા બધા અહીંયા અંદર બાકા જગ્યા લાવે છે. આ જો લંગડા તો હાલે છે. એને કાલે અમે નીચે ઉતરતા ને ત્યારે પગ દુખવા માંડ્યા હતા એને. ત્યારે જો એની હાલત કહો તમે. સ્ટ્રગલ ઇઝ રિયલ લાઈફ. કે છે પણ તો હજી અંધારો અહીંયા થયું જ નથી. જોવો આજે વાતાવરણમાં હાવ ચેન્જ આવી ગયો છે. અહીંયા જમવા ક્યારના આવ્યા છે પણ સિટિંગ અવેલેબલ છે ને. અહીંયા શું કહેવાય નેપોલિયન પિઝા કરીને ક્યારના બધા ડિસ્કશન કરી છે અહીંયા. જો
હા ભાઈ તો થાકીને અહીંયા બેસી ગયો છે બધા જોડે. ઓ પાજી ભાઈ કો દિખા હાય બોલ દો. એ ભાઈ ને થોડું કટવાઈ છે ખાવામાં, એને ગમે આગે ઉતરાઈ ગઈ. પચાસ શું કરવાના, એટલે મોલ રોડ જવું છે. અમે બધા થાકી ગયા છે, અમારે પેલો મોલ રોડ જવું છે ને. એમાં એવું છે હમણાં ગોઠવાઈ ગયા કે નહીં? ગોઠવાઈ ગયા છે, હાવ ગોઠવાઈ ગયું. કેવું થયું છે ગોઠવાઈ ગયા? ગોઠવાઈ એ તો હાવ આયરા તો હાવ ગોઠવાઈ ગયો આ ભાઈ બહુ જબરદસ્ત ગોઠવાઈ ગયો છે. મને ચીડાવા જતો હતો. અમે એક્ટિવામાં હતા ભાઈ, ભેગા લાવવા જતા હતા. લાગી ભાઈ. હાટ નજર વાળી. આ લોકોની ચીડવતો હતો એ ભાઈ ગોઠવાઈ ગયો. આ રવિભાઈ જો રવિભાઈ ને હું છું અહીંયા જો હું શું થયું જાય આવું હાલા કરે. ઈ છેલ્લો દી છે ને એટલે બધું થાય જ તે આજે. ફાઇનલી ઘણા ટાઈમ પછી અમને રિક્ષા મળી છે. ઓલા હિન્દી વાળા ભાઈ થી માંડ છુટકારો મળ્યો છે. 4 જણા હતા એટલે કોઈ રિક્ષા વાળો આવવા તૈયાર નતો. ભાઈ સિરિયસલી બહુ મજા આવી ગઈ યાર ગયા એટલે. શાંતિ બારમાં દુખાવો છે મગજનો. માંડ છૂટો કર્યો એને અમને કીધું કે મારે તમારે નહીં હાલે એટલે એને મોંઘું પડતું હતું. એ તો હું અહીંયા શાક રોટલી ખાઈ લો ને તમે કઈ ફરવા નથી તો મારે ફરવા જવું એમ. એને અમારી હાલત જોયેલી. અમારે દાદરા નહીં ચડાતા હતા સરખા. એને એ બી જોયેલું તો બી એને અમારા હારે ફરવું છે. હવે અહીંયા એન્કલ મોચવાઈ ગયેલા છે કે હું સમજાવી એને. છૂટો કરી દીધો. અમે ઈ છૂટો છે ને અમે છૂટા થઈ ગયા અત્યારે. આગળમાં થયા છે 11 અને હવે વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણા બધા ભાઈ બંધો અહીંયા બેઠા છે. કાલે તો આજે છેલ્લો દિવસ છે એટલે કાલથી બધા જુદા પડી જાવ. આ બે ભાઈ બંધો હજી અહીંયા રહેવાના છે. શું કેવું છે ભાઈ તારું? મજા આવી ગઈ. આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર વધારે કરો. ભાઈ તારું શું કેવું છે? ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. ખૂબ જ મજા આવી. નવા દોસ્તો મળ્યા. આ ભાઈ ખૂબ જ મહેનત કરે છે તો એકવાર લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આ બે ભાઈ વેસુના છે પણ એ બે ભાઈના હજી બે ભાઈ બંધો છે એ જે અહીંયા છે. કાલે આવવાના છે એટલે એ લોકો એની સાથે જવાના છે. મજા આવી ભાઈ. હું તો પહેલી વાર મળ્યો તો નિકુંજભાઈ ને બહુ મજા આવી ભાઈ. આપણે આવી રીતના તો બીજી વાર ટ્રીપમાં બસ સ્ક્રિપ્ટેડ નથી હોને, સ્ક્રિપ્ટેડ નથી. જય તારે શું કેવું છે? મજા આવી. ઓ ભાઈ ક્યાં છે આ જો મિતલો? બહુ મજા આવી ગઈ ભાઈ. હવે જો તારે છે ને હરખી રીતે સાંભળવું હોય તો ઓલા પાજીને મળે. ગોઠવાઈ ગયું છે આનું. ઓ પાજી ક્યાં બોલોગે? भाई को सब्सक्राइब करो, लाइक करो और कमेंट शेयर करो. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કરીએ છીએ આજના વ્લોગનો એન્ડ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. જોતા રહેજો. બાય. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.